ખબર પડે કે સેવા કરવા વાળા પણ છે. બાકી ભાઈ છે જો જમાડે છે. મહાદેવ મહાદેવ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં બધા ભાઈઓને હર હર મહાદેવ. મિત્રોને સવાર થઈ ગયું છે ને અત્યારે 8:30 વાગી ગયા છે. હજી 9 વાગશે એના પહેલાં આપણે નીકળી જશું. ને પાલનપુર અહીંથી રહ્યું છે 25 કિલોમીટર રહ્યું છે. હવે પાલનપુર પહોંચવાનું છે તો આપણે ગમે એમ કરીને વહેલા પહોંચવું પડશે, કેમ કે કપડાં છે ને ભાઈ બધા ધોવા પડશે, તો કપડાં પણ ધોવા પડશે ને ભાઈ. તો ચાલો ભાઈ આપણે હવે આપણી યાત્રા ચાલુ કરી દઈએ. આ રીતનું ભાઈ હોટલ હતી, તો ચાલો ભાઈ હવે નીચે જઈએ. બાકી ચાલો આપણે ક્યારે થઈ ગયા છે. આપણે આ હોટલનું એડ્રેસ શું છે? આરકે રેસિડેન્સી. હા, કઈ બાજુ આવ્યું છે આપણે? રાજ મંદિર આગળ નાયરા પેટ્રોલ પંપની બાજુમાં. તો ભાઈ અહીંયા હોટલ છે. બાકી ચાલો ભાઈ મહાદેવ. તો હવે આપણી યાત્રા ચાલુ કરી દઈએ ને. સામે તમને હાઈવે દેખાય ને, સામે પાલનપુર વાળો હાઈવે છે, એની બાજુમાં એક્ઝેક્ટ તમને દેખાશે. કોઈ પણ આવો તો અહીં વિઝિટ કરજો, જોરદાર છે. તમે જોઈ જ લીધી હશે રૂમ ને બૂમને. જો મિત્રો આ રીતની આરકે હોટલ છે. બગ ચાલો ભાઈ હવે આપણી યાત્રા ચાલુ કરી દીધી છે ને 25 કિલોમીટર કાપવાનું છે, તો 25 કિલોમીટર આપણે કાપી લેશું. તો કમસે કમ 4-3 વાગી જશે. જોઈએ કેટલા વાગી જાય. અત્યારે ભાઈ આપણી ચાય આવી ગઈ છે. ચાલો ભાઈ ચાય પી લઈએ. ઓહો તો ગયો હાઈવે બાજુમાંથી. ચાલો પહોંચી ગયા છે. બાકી ભાઈ કે છે આપણે નામ તો ખબર નથી. મહાદેવ મહાદેવ. આપણે કઈ જગ્યા પર છે? સંડીસર. તો અત્યારે ભાઈ સંડીસર પહોંચી ગયા છે ને ભાઈ. ચા પણ આવી ગઈ છે અને પાણીની બોટલ પણ આવી ગઈ છે. તો ચાલો ભાઈ ચા પી લઈએ. બાકી મહાદેવ મહાદેવ. અહીંથી આપણે અંબાજી કેટલું છે? તો ભાઈ અંબાજી છે ને 70 કિલોમીટર જેવું છે. તો ચાલો પહેલા તો આપણે ચા પી લઈએ. ખબર પડે કે સેવા કરવા વાળા પણ છે. ઓકે નહીં નહીં રેવા દે, પૈસા રેવા દે. પૈસા હું લેતો નથી. નહીં નહીં પગે ને ખાલી ગલે લગાવી લે ગલે. તમારું નામ શું છે? તમારું નામ શું છે? સંજયભાઈ છે. તો આપણે અહીંથી પાલનપુર કેટલા કિલોમીટર? 7-8 કિલો. ઠીક છે ચાલો. જય માતાજી. મહાદેવ મહાદેવ. જય શ્રી રામ. બપોરનું જમવાનું આવી ગયું છે. પાપડ પણ આવી ગયા છે, રોટલી પણ આવી ગઈ છે. બાકી ભાઈ છે જો જમાડે છે. મહાદેવ મહાદેવ. જય માતાજી ભાઈ. જય માતાજી. તમારું નામ શું છે? દીપકભાઈ. દીપકભાઈ છે. ચાલો ભાઈ જમી લઈએ ને ભાઈ. આપણે વિડીયો પણ જોયા છે, તો ચાલો ભાઈ આપણે હવે જમી લઈએ. અને અહીંથી ભાઈ પાલનપુર રહ્યું છે. કેટલા પાલનપુર 6 કિલોમીટર જેવું રહ્યું. 6 કિલોમીટર રહ્યું છે પાલનપુર. તો આપણે જમીને નાથી તો નીકળી ગયા છે ને. વધારે આજે બ્લોગ ન વિચારો, કેમ કે ઉતારવાનું થોડુંક મન નહોતું થતું. બાકી ચાલો ચાલતા રહીએ આપણે. જય માતાજી. જય માતાજી. કેમ છો? જય માતાજી. મજામાં ને ભાઈ? ભાઈ ભાઈ હું કરું છું ગુજરાત યાત્રા. ગુજરાતના જેટલા મોટા મંદિર હોય એ બધી ચાલીને અત્યારે અંબાજી કેટલાથી આવવાનું? ગીર સોમનાથ છે. રસ્તા તો ઘણો બધી બાકી છે. અત્યારે 2 મહિના થઈ ગયા છે. રસ્તા 40 દિવસ જેવું લાગશે. 40 દિવસ. ચાલો તમે અહીંના લોકલ? હા ચાલો ભાઈ. ભાઈઓ મળી ગયા છે. બાકી અત્યારે આપણે સીધા પુલે ચાલીએ છીએ ને. આ પુલે ચાલીએ કેમ કે નીચે સાયો પણ છે, તો ખોટું હું કે ડિસ્ટર્બ થાય એના કરતાં ઉપરથી મજા આવશે ચાલવાની. થોડોક તડકો લાગશે પછી આવશે મજા. જય માતા. કેમ છે? સારું ને? આડો ફોન કર્યો છે ભાઈ છે? ચલો ભાઈઓ આવી ગયા છે. ચલો ભાઈ પાણી પી લઈએ આપણે. રૂમે પહોંચી ગયા છે તો ચાલો. બાર ખુલી ગયું. ચલો આપણે ભેગા મેં કીધું હોય આવું. આપણું નામ શું છે? કંચન. આપણે ભાઈ નીતિનભાઈ. ના તમે શું કરો છો? આપણે પાલનપુર ટ્રાન્સફર ભાઈ. આપણે ઉનામાં બધીમાં ટ્રાન્સફર હશે. બેઠો રહેવાની જમવાની ભાઈ સુવિધા કરી દીધી છે. મહાદેવ મહાદેવ. ધન્યવાદ.
બાકી આપણે ભાઈ પાછળ તમે જોયું હશે ભાઈને, તો એ ભાઈ કોન્ટેક્ટ દ્વારા થયું છે ને અહીંથી આપણે અંબાજી કેટલા કિલોમીટર છે? અંબાજી થાય 58 કિલોમીટર. 58 કિલોમીટર ને. તો આપણે ભાઈ અંબાજી કાલ લઈને પમદાડે અંબાજી પહોંચી જશું. બાકી ચાલો થોડોક આરામ કરશું, ફ્રેશ થશું. યાર એક વાત હોટલની વાત તમને કહું, હોટલમાં એક પરેશાની વધારે હોય. જો તો કપડાં જો તો, જો કેટલો પલળી ગયો આ બધીમાં, જો તો આખો પલળી ગયો. કઈ રીતનો તમને કહી દે. અત્યારે જો પાણી ભરું છું ને આયા છે ને બટન આવે, આ જો અત્યારે ચાલુ થઈ ગયું છે, પાણી આવે છે ને જો તમે આ ખબર ન હોય કે આ ચાલુ છે, જો કેટલું પાણી આવે છે, જો ઉપરથી આવે છે, આ બંધ થઈ ગયું, ખબર ન રહે. હવે તમે આમ કરો તો નીચે પાણી આવે ના, એક જ રહે. એટલે અમુક ટાણે હોટલમાં અલગ સિસ્ટમ, આમાં અલગ સિસ્ટમ છે. એકવાર પાછળ રોકાણ હતો ને એમાં પણ અલગ જ હતી. છેતરાઈ જાય, આખલે હું હાવ છેતરાઈ ગઈ, હા પલળી ગયો છું. તો ચાલો ભાઈ હવે ફ્રેશ થઈ જાય, નાઈ ધોઈ નાખીએ, જે કપડાં ધોવાના છે કપડાં ધોઈ નાખીએ. અત્યારે આપણી ચાય આવી ગઈ છે, બાકી ભાઈ નાસ્તો લઈને આવી ગયા છે ને આપણે ભાઈ ફ્રેશ થઈ ગયા છે. તો ચાલો ભાઈ ચા પી લઈએ, પછી નાસ્તો કરી લઈએ. તો અત્યારે ભાઈ આપણે જાય છે એક ફ્રેન્ડને મળવા માટે, કેમ કે એવી કીધું છે. તો બહાર દઈ દઈએ પેલા દેવાઈ જાય એમ છે. કેમ છે મારથી એક સાવી નો દેવાય. ચાલતો ટ્રેન આવી ગયા છે નીચે, તો ટ્રેન તો આવી ગયા છે, પણ ચપલા પહેરવાનું ભૂલી છે. તો ચાલો ભાઈ ચપલા પહેલા પહેરી લઈએ. છે 205. આવી ગઈ છે ને આપણે ગૌશાળા પહોંચી ગયા છે કે ભાઈઓ છે જો ગૌ સેવા કરે છે. તો ચાલો પહેલા તો આપણે ચા પી લઈએ. થઈ જાય ને ત્યારે ઇમરજન્સી માટે એ સાથે 2-3 કેસ આવી ગયા હોય તો આપણે અહીંયા શિફ્ટ કરી શકીએ. ભાઈની દુકાને પહોંચી ગયા છે. જો આ ભાઈને તો તમે ઓળખતા હશે, આ ભાઈને જોયા જ હશે, આ ધવલભાઈ છે. બાકી દુકાને પહોંચી ગયા છે. ભાઈ તો વયા ગયા છે ઘરે, બાકી એના પપ્પા હતા. મહાદેવ મહાદેવ. તો ભાઈ એક જોડી જો ચપ્પલ લીધા છે, બાકી ચા પીધો છે. બાકી ચાલો વાત કરીએ, પછી આપણે નીકળશું. દુકાને તો નીકળી ગયા છે, હવે રૂમે જાય છે. બાકી આ ભાઈને ક્રિએટર છે મોટા, અત્યારે આપણે પાલનપુરના. મહાદેવ મહાદેવ. કેમ છો, મજામાં ને? મજા. તો ચાલો હવે આપણે, તમે પાલનપુરથી મારો બ્લોગ જોતા હોય ને તો આ ભાઈને તો ઓળખતા જ હશો ને, કદાચ પાલનપુર ને આખા બનાસકાંઠામાં ભાઈને ઓળખતા જ હશો, કેમ કે ભાઈની આઈડી જોઈને મને પણ, કેમ કે 2 લાખથી ઉપર આઈડીમાં છે, એટલે મોટા ક્રિએટર છે. બાકી ચાલો હવે આપણે ભાઈ રૂમે જઈએ ને અત્યારે 8 વાગી ગયા છે, એટલે ભાઈ જમવાનું લઈને પણ આવી ગયા હશે. તો ચાલો પહેલાં તો આપણે રૂમે પૂછીએ.